આજે હું તમારી સાથે સુરતના મઢીની ખૂબ જ પ્રખ્યાત સેવ ખમણીની રેસીપી શેર કરીશ. સેવ ખમણીની રેસીપીની વાત આવે ત્યારે બધાને એમ હોય કે ખમણ બનાવી અને પછી એમાંથી સેવ ખમણી તૈયાર કરવામાં આવે છે, પણ ઓરિજિનલી સેવ ખમણી ખમણ બનાવીને તૈયાર કરવામાં નથી આવતી. તો આજે હું તમારી સાથે ઓરિજિનલ સેવ ખમણી ઘરે કેવી રીતે બનાવાય એની રેસીપી શેર કરીશ. તો ચલો રેસીપી શરૂ કરીએ. જો આજની રેસીપીનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી કિચન ક્રાફ્ટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. સેવ ખમણી બનાવવા માટે અત્યારે મેં 2 કપ ચણાની દાળ પલાળીને રાખી છે. ચણાની દાળને આપણે 4 થી 5 કલાક માટે પલાળીને રાખવાની છે. જો ઠંડીની સિઝન હોય તો તમારે 6 થી 7 કલાક માટે એને પલાળીને રાખવાની. આટલી ક્વોન્ટિટીમાંથી તમે 5 થી 6 વ્યક્તિ માટે આ ખમણી બનાવીને તૈયાર કરી શકો. ચણાની દાળ એ રીતે પલળેલી હોવી જોઈએ કે તમે હાથેથી તોડો તો એ ઇઝીલી તૂટી જાય. દાળનું પાણી આપણે કાઢી લેવાનું છે અને ત્યાર પછી એને ગ્રાઇન્ડ કરી લેવાની છે. ગ્રાઇન્ડ કરતી વખતે આપણે બહુ વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો. ફક્ત 2 થી 3 ચમચી જેટલું જરૂરિયાત પ્રમાણેનું પાણી નાખવાનું છે. દાળને આપણે ગ્રાઇન્ડ કરીએ ત્યારે મિક્સરને કન્ટિન્યુઅસ નહીં ચલાવવાનું, પણ ચાલુ બંધ કરીને એને ગ્રાઇન્ડ કરવાની, જેથી દાળ એક સરખી રીતે સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જાય. દાળ વધારે છે તો આપણે 2 થી 3 પાર્ટમાં એને ડિવાઈડ કરીને ગ્રાઇન્ડ કરીશું. અત્યારે મેં 2 ચમચી જેટલું પાણી નાખ્યું છે. જરૂર પડશે તો આપણે બીજું પાણી નાખીશું અને એને ગ્રાઇન્ડ કરીશું. બધી દાળને અત્યારે મેં ગ્રાઇન્ડ કરી લીધી છે. દાળને ગ્રાઇન્ડ કરીએ ત્યારે એનું જે ટેક્સચર છે એ આ રીતનું કરકરું હોવું જોઈએ. બહુ સ્મૂથ ટેક્સચર વાળી દાળ આપણે ગ્રાઇન્ડ નથી કરવાની. આ રીતનું એનું રફ ટેક્સચર હોવું જોઈએ. અને દાળ ગ્રાઇન્ડ કરતી વખતે બહુ વધારે પાણીનો ઉપયોગ પણ નથી કરવાનો. દાળને હવે આપણે ઢાંકીને 1 કલાક માટે રહેવા દઈશું. ખમણ બનાવીએ ત્યારે આપણે 6 થી 7 કલાક માટે આથો આવે ત્યાં સુધી રહેવા દેવું પડે છે, પણ સેવ ખમણી બનાવવી હોય તો ફક્ત 1 કલાક માટે જ આપણે દાળને ગ્રાઇન્ડ કર્યા પછી ઢાંકીને રાખી મૂકીશું. હવે આપણે સેવ ખમણીમાં નાખવા માટે આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરીશું. મેં 8 થી 10 નંગ લીલા મરચાં લીધા છે, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો છે અને 10 થી 12 કળી મેં લસણ લીધું છે. તમે જો લસણ ના ખાતા હો તો તમે લસણ સ્કીપ કરી શકો, તો તમારે આદુની ક્વોન્ટિટી હજુ થોડી વધારે લેવાની. અત્યારે 1 કલાક થઈ ગયો છે. હવે આપણે સેવ ખમણી બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે એમાં મીઠું નાખીશું સ્વાદ પ્રમાણેનું. મેં અત્યારે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું આની અંદર નાખ્યું છે. અડધી ચમચી જેટલી આપણે એની અંદર હિંગ નાખવાની છે. અડધી ચમચી આપણે હળદર નાખીશું. હળદર આપણે ફક્ત કલર માટે નાખવાની છે, એટલે એની ક્વોન્ટિટી ઓછી લેવાની. મિક્સ કરી લઈશું. આ સ્ટેજ પર જો તમને એવું લાગે કે ખીરાની જે કન્સિસ્ટન્સી છે એ જાડી છે તો તમે પાણી નાખી અને સેટ કરી શકો. જ્યારે ખીરાની અંદર આપણે હળદર નાખીએ તો એને એકદમ પ્રોપરલી મિક્સ કરવાની છે, કારણ કે જ્યારે આપણે આગળ એની અંદર સોડા નાખીશું તો તમારી હળદર જો બરાબર મિક્સ નહીં થઈ હોય તો સોડા અને હળદર મિક્સ થવાના કારણે ખીરામાં બની શકે કે થોડા પાર્ટમાં લાલ કલર આવી જાય. તો હળદરને આપણે એકદમ સરસ રીતે ઇવનલી મિક્સ કરી લેવાની છે. હળદર અત્યારે સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે એની અંદર ઈનોનું જે એકદમ નાનું પેકેટ આવે છે એ નાખવાનું છે. આખું પેકેટ એની અંદર નાખવાનું છે. મેં 2 કપ ચણાની દાળ લીધી છે એટલે મેં આખું પેકેટ નાખ્યું છે. તમે જો 1 કપ ચણાની દાળ લો તો તમારે અડધું પેકેટ નાખવાનું. ઈનોનું જે 8 રૂપિયાનું પેકેટ આવે છે એ અત્યારે મેં ઉપયોગમાં લીધું છે. ઈનો નાખ્યા પછી સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈશું. સેવ ખમણી બનાવવા માટે તમારે ઈનોનો જ ઉપયોગ કરવાનો છે. તમે જો સોડા નાખો તો સરસ રિઝલ્ટ તમને નહીં મળે. ઈનો આપણો અત્યારે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. મેં અત્યારે એક નોનસ્ટિક કઢાઈ લીધી છે અને એમાં 4 ચમચી જેટલું મેં તેલ ઉપયોગમાં લીધું છે. સેવ ખમણી બનાવવા માટે સિંગ તેલનો ઉપયોગ કરશો તો એનો સ્વાદ એકદમ સરસ બહાર જેવો આવશે. અને સેવ ખમણી બનાવવા માટે નોનસ્ટિક અથવા તો તમારે જાડા તળિયાવાળી કઢાઈનો ઉપયોગ કરવો, જેથી નીચેથી એ ચોંટે નહીં. ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે અને તૈયાર કરેલી દાળના મિશ્રણને આપણે એની અંદર ઉમેરી દઈશું. હલાવી અને મિક્સ કરી લેવાનું છે એકવાર. બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એને ઢાંકી અને સ્લો ફ્લેમ ઉપર રહેવા દઈશું 3 થી 4 મિનિટ માટે. 3 થી 4 મિનિટ થાય એટલે આપણે ફરીથી એકવાર એને હલાવીને મિક્સ કરવાનું છે. જ્યારે તમે મિક્સ કરશો તો તમને એવું લાગશે કે નીચેનો જે ભાગ છે એ કડક થઈ ગયો છે, પણ એને મિક્સ કરી દેવાનો છે. આ રીતે આપણે દર 3 થી 4 મિનિટે એને હલાવી અને મિક્સ કરતા રહેવાનું છે. સેવ ખમણી આ રીતે તૈયાર કરવામાં લગભગ આપણને 15 થી 20 મિનિટ જેટલો સમય લાગશે, પણ દર 3 થી 4 મિનિટ થાય એટલે આપણે આ રીતે હલાવીને મિક્સ કરવાનું છે. શરૂઆતમાં આની અંદર પાણીનો ભાગ હશે એટલે આપણે પાણી નાખવાની જરૂર નહીં પડે. ફરી 3 થી 4 મિનિટ થાય એટલે આપણે હલાવીને મિક્સ કરીશું.
વરાળનું જે પણ પાણી થાય આપણે આની અંદર જ નાખવાનું છે. આ રીતે તમને હવે નીચેથી એ થોડી ચોંટતી હોય એવું લાગશે, પણ નીચેથી બિલકુલ ચોંટશે નહીં, કારણ કે આપણે નોનસ્ટિક ઉપયોગમાં લીધું છે. હલાવી અને સરસ મિક્સ કરીશું અને ત્યાર પછી આપણે જરૂર પ્રમાણે એની અંદર પાણી છાંટીશું. સેવ ખમણી આ રીતે કડાઈમાં પાણી છાંટીને બનાવવામાં આવે છે. ખમણ બનાવી અને પછી એનો ભૂકો કરીને ક્યારે પણ સેવ ખમણી બનાવવામાં નથી આવતી. હવે આપણે જરૂર પ્રમાણે પાણી નાખવાનું છે. લગભગ 3 થી 4 ચમચી જેટલું પાણી નાખીશું. હાથમાં આ રીતે પાણી લઈ પાણી છાંટવાનું છે અને એને મિક્સ કરી લેવાનું છે. જેમ જેમ સેવ ખમણી તૈયાર થશે એમ તમારે પાણી એની અંદર નાખતા જવાનું છે. શરૂઆતમાં લગભગ 7 થી 8 મિનિટ પાણી નાખવાની જરૂર નહીં પડે, કારણ કે ખીરાની અંદર એનું પોતાનું પાણી હશે. પણ જેમ જેમ એ પાણી બળતું જશે એમ તમારે આગળ ઉપર આ રીતે હાથેથી પાણી છાંટવું પડશે. સેવ ખમણી બનાવતી વખતે આખી પ્રોસેસ દરમિયાન તમારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. અત્યારે તમે આ ખીરું હાથમાં લેશો તો તમારા હાથમાં એ તમને થોડું ચોંટતું હોય એ રીતનું દેખાશે, પણ જ્યારે સેવ ખમણી તૈયાર થઈ જશે તો તમારા હાથમાં એ બિલકુલ નહીં ચોંટે. દર 3 થી 4 મિનિટે તમે એને હલાવો ત્યારે ઉપર વરાળનું જે પાણી થાય એ તમારે એની અંદર જ મિક્સ કરી લેવાનું. ઘણા લોકો સેવ ખમણી બનાવતી વખતે દૂધ છાંટીને પણ બનાવતા હોય છે, પણ પાણીથી છાંટીને બનાવેલી સેવ ખમણી સ્વાદમાં વધારે સારી લાગે છે. જેમ જેમ સેવ ખમણી તૈયાર થશે એમ એનો કલર અને ટેક્સચર બદલાતા જશે. તમે જો આ પ્રમાણે ક્યારેય સેવ ખમણી ના બનાવી હોય અને પહેલી વાર બનાવતા હો તો તમે લોટને ચાખીને પણ ટેસ્ટ કરીને જાણી શકો કે લોટ કાચો છે કે તૈયાર થવા આવ્યો છે. તો આ પ્રમાણે દર 3 થી 4 મિનિટે આપણે એને હલાવીને મિક્સ કરવાનું છે અને જરૂર પ્રમાણે એની અંદર પાણી છાંટતા જવાનું છે. અત્યારે આપણી સેવ ખમણી બનીને તૈયાર થઈ ગઈ છે. હાથેથી તમે આ રીતે એને ચેક કરશો તો ઇઝીલી એનો ગોળો વળી જશે એવું ટેક્સચર આવી ગયું છે અને હાથમાં પણ એ ચોંટતી નથી. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. ચટણી બનાવવા માટે આપણે થોડા મિશ્રણને બાજુમાં લઈ લઈશું. અત્યારે મેં લગભગ અડધા કપ જેટલું મિશ્રણ સાઈડમાં લીધું છે. હવે આપણે એને ઢાંકી અને થોડી વાર સિજાવા દઈશું. આપણી કડાઈ ગરમ છે અને એને ઢાંકી દઈશું એટલે એની અંદર ને અંદર એની ગરમીથી એ સિજાઈને સરસ તૈયાર થઈ જશે. સેવ ખમણીનો સ્વાદ એની સાથે સર્વ કરવામાં આવતી ચટણીના લીધે વધારે સરસ આવે છે. તો ચટણી બનાવવા માટે અત્યારે મેં 3 નંગ લીલા મરચાં લીધા છે. 1 કપ જેટલી બારીક સમારેલી આપણે કોથમીર લેવાની છે. 2 થી 3 ચમચી જેટલી આપણે એની અંદર ખાંડ નાખીશું. મીઠું નાખવાનું છે સ્વાદ પ્રમાણેનું. આપણે ખમણીનું જે મિશ્રણ લીધું છે એમાં પણ મીઠું હશે તો મીઠું તમારે ધ્યાનથી નાખવાનું. ઠંડુ થઈ ગયા પછી એનું જે ટેક્સચર છે એ આ રીતનું ક્રમ્બલી એટલે કે એકદમ છૂટું થઈ જશે. અડધા લીંબુનો આપણે રસ નાખવાનો છે. આ ચટણીમાં ખટાશ અને ગળપણ બંને સરખા પ્રમાણમાં લેવામાં આવે છે અને એના કારણે જે ચટણી વધારે સારી લાગે છે. 3 થી 4 ચમચી જેટલું પાણી નાખી હવે આપણે એને પહેલા ગ્રાઇન્ડ કરી લઈશું. મેં બીજું 3 થી 4 ચમચી પાણી ગ્રાઇન્ડ કર્યા પછી એડ કર્યું હતું. અત્યારે આપણી ચટણી બનીને સર્વિંગ માટે તૈયાર છે. ચટણી તૈયાર થઈ જાય પછી આપણે કવર હટાવી અને એની અંદર ખાંડ નાખવાની છે. અત્યારે જે ટેક્સચર છે એ આ રીતે તમે હાથેથી છૂટું કરશો તો એકદમ છૂટું થઈ જશે, પણ એ પહેલા આપણે એની અંદર ખાંડ ઉમેરીશું. મેં અત્યારે 5 મોટી ચમચી જેટલી ખાંડ ઉપયોગમાં લીધી છે. સેવ ખમણી ગળી હોય તો જ સ્વાદમાં વધારે સારી લાગે છે. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. ખાંડ નાખ્યા પછી આપણે એને મિક્સ કરવાનું છે. આ મિશ્રણ હજુ પણ ગરમ છે એટલે ખાંડ ઇઝીલી એની અંદર મેલ્ટ થઈ જશે. ગેસ બંધ કર્યા પછી જ તમારે ખાંડ નાખવાની છે. જો ગેસ ચાલુ હોય અને તમે ખાંડ નાખો તો ખાંડના કારણે એ થોડી સ્ટીફ એટલે કે કડક થઈ જશે. આ રીતે મિક્સ કરી અને આપણે એને રહેવા દઈશું. થોડી જ વારમાં ખાંડ એની અંદર મેલ્ટ થઈ જશે. હવે આપણે સેવ ખમણીના વઘાર માટે એક વાસણની અંદર 5 થી 6 મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે. અત્યારે પણ મેં સિંગતેલનો જ ઉપયોગ કર્યો છે. તેલ બરાબર ગરમ થાય એટલે આપણે એની અંદર આ રીતની જે ખમણી રાઈ આવે છે જે સાઈઝમાં નાની હોય છે એ નાખીશું. 3 ચમચી જેટલી મેં ખમણી રાઈ અત્યારે નાખી છે.
રાઈ બરાબર ફૂટે એટલે આપણે આની અંદર હિંગ નાખવાની છે. સેવ ખમણીના વઘારમાં હિંગ થોડી આગળ પર નાખવી તો એની સુગંધ ખૂબ જ સરસ આવશે. અત્યારે મેં લગભગ 1.5 થી 1.5 ચમચી જેટલી હિંગ નાખી છે. આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખવાની છે જે આપણે ગ્રાઇન્ડ કરીને રાખી હતી. આ પેસ્ટ આપણે જ્યારે બનાવીએ ત્યારે એની અંદર પાણી બિલકુલ નથી નાખવાનું. જો શિયાળાની સિઝન હોય ને તમારી પાસે લીલું લસણ હોય તો તમે ઉપયોગમાં લીલું લસણ પણ લઈ શકો છો. એનાથી પણ એનો સ્વાદ સારો આવે છે. કાજુ અને દ્રાક્ષ નાખીશું એની અંદર. બધું બરાબર સંતળાઈ જાય એટલે આપણે એની અંદર 1/4 કપ જેટલું પાણી નાખવાનું છે. એક લીંબુનો આપણે રસ નાખવાનો છે અને ત્યાર પછી આપણે જે વઘારમાં પાણી નાખ્યું એના ભાગ જેટલું મીઠું નાખી દઈશું. હલાવીને મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ઠંડુ થઈ ગયા પછી તમે હાથેથી આ રીતે મિક્સ કરશો તો ઇઝીલી એ એકદમ ભૂકા જેવા ટેક્સચરમાં આવી જશે. આ રીતે એને છૂટી કર્યા પછી આપણે જે વઘાર તૈયાર કર્યો છે એની પર રેડી દઈશું. ગેસ અત્યારે આપણે સ્લો ફ્લેમ પર ચાલુ રાખવાનો છે. વઘારને મિક્સ કરી દીધા પછી આપણે એને ઢાંકી અને 3 થી 4 મિનિટ માટે સિજાવા દઈશું. 3 થી 4 મિનિટ અત્યારે થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. સેવ ખમણી આપણી તૈયાર થઈ ગઈ છે. એનું જે ટેક્સચર છે એ એકદમ સેમ જે બહાર મળે છે એના જેવું જ અત્યારે બનીને તૈયાર થયું છે. બારીક સમારેલી કોથમીર નાખીશું એની અંદર. સેવ ખમણી હંમેશા આ રીતની દાણાદાર અને લચકા પડતી હોય છે. એ ક્યારે પણ છૂટી નથી હોતી. તૈયાર કરેલી સેવ ખમણીને હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. હવે એની પર આપણે બારીક સેવ, કોથમીર અને દાડમના દાણા નાખીને ગાર્નિશ કરીએ. મેં અત્યારે મીડિયમ સાઇઝની સેવ ઉપયોગમાં લીધી છે. તમારી પાસે જો નાયલોન સેવ હોય તો તમે એ પણ ઉપયોગમાં લઈ શકો. સાઈડમાં હવે જગ્યા કરી આપણે જે ચટણી તૈયાર કરી છે એ એની સાથે સર્વ કરીશું. સેવ ખમણી આ ચટણીની સાથે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. સૌથી છેલ્લે આપણે થોડા કાજુ અને દ્રાક્ષ નાખીશું ગાર્નિશિંગ માટે. તો તૈયાર છે આપણી સુરતના મઢીની પ્રખ્યાત સેવ ખમણી. એકવાર આ પ્રમાણે સેવ ખમણી બનાવીને તમે ચોક્કસથી ટ્રાય કરો. સેવ ખમણીની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજુ સુધી કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. તમે મને મારા સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો. ત્યાંથી પણ તમને દરેક નવા વિડીયો વિશેની માહિતી મળી શકે છે. તમે મારા ફેસબુકના પેજને લાઈક કરી શકો છો. જો આજની રેસીપીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો. તો ફરીથી મળીએ આવી જ એક નવી રેસીપીની સાથે.